ભાભરના ન્યૂ એપીએમસી ગાય સર્કલ સુધી બંને સાઈડ પરના દબાણો હટાવવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર હાઈવે પર આવેલા લારી ગલ્લા પાર્લર શાકભાજીવાળાના મધ્યમ વર્ગના રોજ 300 થી 500 રૂપિયા કમાઈને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય તે નાનો ધંધો કરતા હોય લોકોને તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ભાભર નેશનલ હાઈવે પરનું અગાઉ દબાણ દૂર કરવા માટે બંને સાઈડોમાં 24 મીટરની હટાવવા નોટિસ ફટકારી હતી, ત્યારે તંત્ર પણ ગોથા ખાવા માંડ્યા હતા। ફરી બીજી વાર નોટિસ ફટકારી છે। 18 મીટરની સવાલ એ છે કે 24 મીટરમાં આવતા પાકા દબાણો કેમ દૂર કરવામાં નથી આવતા? કાચા દબાણો હટાવવા માટે વારંવાર નોટિસો આપી નાના મધ્યમ વર્ગના લોકોને મજબૂર કરવામાં આવે છે। કોના ઈશારે આ નાટક કરવામાં આવે છે? ભાભર ન્યૂ માર્કેટથી ગાય સર્કલ સુધી બંને સાઈડમાં લારી ગલ્લા પાર્લર શાકભાજીવાળા 800 થી 1000 ના વેપારીઓને કેમ રોજીરોટી છીનવવામાં આવે છે? અમારી સરકાર પાસે એટલી જ માંગ છે કે અમારે ધંધો કરવા માટે કોઈ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।